અને અધિકારિતા વિભાગ હસ્તકનો એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો। સંવિધાનનો અમૃત મહોત્સવ બંધારણ 75 વર્ષની ઉજવણી અંતર્ગત સૂચિત ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો। સંવિધાનનો અમૃત મહોત્સવ બંધારણ 75 વર્ષની ઉજવણી અંતર્ગત અનુસૂચિત જાતિ સામાજિક ક્ષેત્રે અપાતા વિવિધ એવોર્ડ અર્પણ વિધિ સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા સામાજિક ક્ષેત્રમાં અપાતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, સંત શ્રી કબીર સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસી જીવન શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એવોર્ડ વિધિ સન્માન સમારોહ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ નિગમ ચેરમેનશ્રીઓ, ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ મેયરશ્રી પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે એવોર્ડ સન્માન સમારોહમાં પાટણ જિલ્લા અને હારીજ તાલુકાના સાંકરા ગામના જાદવ લલ્લુભાઈ ચીમન, જેઓને રાજ્ય સરકાર દ્વારા દાસી જીવન શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ એવોર્ડ જેઓને મળતા સરકાર દ્વારા તેઓ શ્રી સાલ સન્માનપત્ર ને મોમેન્ટો અને ₹50,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ એવોર્ડ લલ્લુભાઈને મળતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સાહિત્ય ક્ષેત્રમાં એક નવા કવિનો ઉમેરો થયો છે। લલ્લુભાઈ જાદવ એ અનુસૂચિત જાતિના અતિ પછાત તુરી બારોટ સમાજમાંથી આવે છે। હર હંમેશા લલ્લુભાઈ જીવન ઘણા સંઘર્ષમાં કરી અને હર હંમેશા લેખક તરીકે હર હંમેશા તેઓ લખતા એક કવિ તરીકે પોતાની આગવી શૈલી ખખાત પામી હતી। આજે ગાંધીનગર એવોર્ડ મળતા તેઓના પરિવાર ખુશી વ્યક્ત કરી રહ્યા હતા અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ પાયલ સોલંકી, સમી।